નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધ ફૂડ એક્સપ્રેસ ફેમિલી રેસ્ટોરન્ટનું દરભવતી ડભોઈના ધારાસભ્યના હસ્તે ગ્રાન્ડ ઓપનિંગ યોજાયું। આજ રોજ વડોદરાએ 12 સરદાર એસ્ટેટ ન્યૂ VIP રોડ પાણીની ટાંકી ખાતે આવેલ ધ ફૂડ એક્સપ્રેસ ફેમિલી રેસ્ટોરન્ટનું ડભોઈ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોપટા સાહેબ નાઓના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। હોટલના સંચાલક સલીમભાઈ મેમણ દ્વારા સર્વે મહાનુભાવોનું આભાર વ્યક્ત કર્યું। બ્યુરો રિપોર્ટ પપ્પુભાઈ ફારૂક મેમણ સાથે સુલતાન મંસૂરી, વડોદરા। जो कायम આપણે ભેગા કરે છે કોઈ બહારને, પણ ખરેખર લોકો સારા હૃદયના વ્યક્તિ છે। મારા ઘણા બધા ક્લોઝ મિત્રો છે, એમાંના આ બહુ નજીકના વ્યક્તિ છે અને મારા ખાસ ફ્રેન્ડ ડીવાયસપી કલ્પેશ સોલંકી સાહેબ થકી એમનું સંપર્ક થયો અને એ પણ જીગરજાન થઈ ગયા। તો આજે આપણે સાલથી સન્માન કરીએ। આપણા મોટાભાઈ શૈલેષ સાહેબ આવેલા છે, ચૌહાણ સાહેબ આવેલા છે, પીએ સાહેબ, અને નોર્થની એડવોકેટ નરેન્દ્ર રાજ સાહેબ છે, મહેશ રાજ છે, દિલીપ છે, રવિન્દ્રભાઈ છે, નરેન્દ્રભાઈ જાદવ છે, પંકજ પરમાર છે। તો આપણે એમનું સાલથી સન્માન કરીએ અને તમારી પાસે એક્સપેક્ટ કરી કે તમે તાળીઓ તેમને વધારી પ્લીઝ। સાથે સાથે શહેરના પૂર્વ વિસ્તારમાં સરદાર એસ્ટેટ ખાતે ફૂડ એક્સપ્રેસ તો આ રેસ્ટોરન્ટ હતું જ રિનોવેટ કર્યું છે। સલીમભાઈ અમારા જૂના મિત્ર છે, એટલે હું આજે ઉદ્ઘાટન કરવા આવ્યો છું, પણ એક સારી સુવિધા વિસ્તારના લોકો માટે કાર્ય કરી એસ્ટેટના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હોય કે શહેરના પૂર્વ વિસ્તાર આજુબાજુના લોકો હોય એ લોકો માટે એક સુંદર વ્યવસ્થા રેસ્ટોરન્ટની થઈ છે, સાથે બેન્કેટ હોલ પણ ના છે, જેમાં નાના મોટા ફંક્શનો પણ થઈ શકે। હું એમને શુભેચ્છા આપું છું, અભિનંદન।